હેલો દોસ્તો, શું તમને ખબર છે મહારાજ લાયબલ કેસ વિશે? થોડા દિવસ પહેલા જ ઓટીટી પર એક મૂવી રિલીઝ થયું છે જેનું નામ છે મહારાજ અને એક ટ્રુ સ્ટોરી ઉપર બેઝડ છે. તો એ સ્ટોરી એવી છે કે વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલા અનિષ્ટોમાંથી સર્જાયેલું એક બદનક્ષીનો મુકદમો હતો કે જે 22 જાન્યુઆરી 1862 થી લઈને 22 એપ્રિલ 1862 સુધી લડવામાં આવ્યો હતો. કરસનદાસ મૂળજી વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા એક સમાજ સુધારક અને મુંબઈની બુદ્ધિવર્ધક હિન્દુ સમાજના કાર્યકર્તા હતા. તેઓ ધર્માચાર્યની અનીતિના વિરોધી હતા અને તેઓ સત્યપ્રકાશ નામનું એક સામાયિક પણ ચલાવતા હતા. તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉગાડા પણ પાડ્યા હતા. આ વિષય પર કરસનદાસે ઘણા લેખો પણ લખ્યા હતા. લખેલા લેખો બાદ કરસનદાસ સહિત બીજા સમાજ સુધારકોને નાસ્તિક જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કરસનદાસે તેમનો વિશ્વ પ્રસિદ્ધ લેખ લખ્યો હતો, હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો. મહારાજોના કુકર્મો પણ જાહેર કર્યા. જદુનાથજીએ કરસનદાસ સામે 50,000 રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો. ત્યારથી આ કેસને મહારાજ લાયબલ કેસ તરીકે જાણવામાં આવે છે. આ કેસ દરમિયાન કરસનદાસ ઉપર તેમના દુશ્મનોએ ઘણા હુમલાઓ પણ કર્યા. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા હતા તેની બધી વિગતો અદાલતમાં જાહેર કરવામાં આવી. ભાટિયા અને વાણિયા જ્ઞાતિના મહારાજોના સેવકો તેમના પગની ધૂળ ચાટતા, છાંડેલું અન્ન આરોગતા, ચાવેલા પાન સોપારીઓ ખાતા, કુટુંબની બધી સ્ત્રીઓ અને કન્યાઓને મહારાજોને પણ સોંપવામાં આવતી હતી. આ તમામ વિગતો અદાલતમાં પુરાવા સાથે પ્રકાશમાં આવી. કરસનદાસે સત્યપ્રકાશમાં પ્રકોપ અને વેદનાસભર લેખો કર્યા હતા. કેસ દરમિયાન મુંબઈના જાણીતા ડોક્ટર ભાઉ દાજી અને ધીરજરામ દલપતરામે એવી જુબાની પણ આપી હતી કે જદુનાથજી મહારાજ પરમ્યા મતલબ કે સિફિલિસના રોગથી પીડાતા હતા. અંતે કેસના ચુકાદામાં કરસનદાસ મૂળજી નિર્દોષ સાબિત થયા હતા.